સૌરાષ્ટ્રની રાજનીતિમાં ચૂંટણી પહેલા મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને ખેડૂત અગ્રણી રાજુ કરપડા આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। રાજુ કરપડા પોતાના મોટી સંખ્યામાં સમર્થકો સાથે ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ વિધિવત રીતે કેસરીઓ ધારણ કર્યો હતો। રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂતોના પ્રશ્નોને લઈને કિસાન યાત્રા યોજી હતી। તેમણે તુલસીશ્યામથી વિસાવદર સુધી પદયાત્રા કરીને ગ્રામીણ વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરી હતી। હવે તેઓ ભાજપમાં જોડાતા સુરેન્દ્રનગર જિલ્લાના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। જે લોકો પણ આજે જે પાર્ટીમાં હું હતો આજે દુઃખ સાથે કહેવું પડે છે કે મેં 5 વર્ષ મફતમાં હાથી પણ કર્યું અમારા ખેડૂતોની ભાષામાં કહીએ તો બદલામાં જે બન્યું છે એ પણ ગુજરાતના ખેડૂતોએ જોયું છે। મારી વાત તો એટલી છે કે હું કોઈ પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાઈને મેં પાર્ટી છોડી દીધી હોય તો મારા પર આક્ષેપ થવો જોઈએ। મેં તો મફતમાં હાથી પણ કર્યું તો શું કામ મારા પર આક્ષેપ કરો છો? અમારા ખેડૂત સંગઠનને મજબૂત બનાવી આવનાર દિવસોમાં ખેડૂતોના જેટલા પણ પ્રશ્ન છે એને વાચા આપી અને આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે ખેડૂતોના કામ થાય એ અપેક્ષા સાથે આજ ભારતીય જનતા પાર્ટીનો ફેરફાર કર્યો।